હવાર પડી ગયું. હલો, નવરાત્રીનું ઉઘરાણું? અલા હજુ તો વાર છે, હજુ તો ગણપતિનો હિસાબ નથી પડ્યો. હવે તે દાડે જમણવારને દાડે પેલા પોયરાને નોટ લઈને બેહાડેલો તે પેલા ભીખલાએ જિંદગીમાં પહેલી વાર 1,000 ને એક ચાંદલો લખાવ્યો કે ભાઈ મારા તરફથી. અલા ભાઈ લખાવ્યો, પૈસા આપો તો ખરા. જમણવારો પડ્યો ભાઈ, વિસર્જન પટી ગયું ને બી 3 દાડા થઈ ગયા. એંડાનો પોયરો તે દાડે 150 કિલોનો એક તો બેઠો, ખુરશીનો પાયો તોડી નાખ્યો. તો મંડપ વાળો કે ભાઈ મારી ખુરશીના એક્સ્ટ્રા પૈસા આપવા પડે. અલા ભાઈ બધું જ કે મંડળ થોડું આપે. ભાઈ જરાક તો કઈ સમજો. હું કે ઉભો રે, રસોઈયાનો ફોન આવતો છે, ઉભો રે. હા ભાઈ, એક નંબર જમવાનું, રસોઈ એક નંબર હતી, બધા બરાબર ડાબીને કાઢેલું. હા હું કેવું, વાડકીને ચમચી ભાઈ એવું કે મેં અત્યારે બધા પાસે કે ઘરે ગઈને પૂછવા જવાનો કે ભાઈ તમે ચમચી કે વાડકી લીધી, એવું સારું થોડું લાગે. તમે એડ કરી દેવું નહીં ભાઈ, અંદર તમારા બિલમાં એડ કરી દેજો નહીં. સારું, હા બોલ. અલા ભાઈ તે કે મેં મારા ગોવા જવાના ફરવાના સારું થોડો પૈસા માંગતો છું, મંડળના સારું માંગતો છું ભાઈ, ભગવાનના કામના સારું માંગતો છું. લખાવો તો આપો તો ખરા. આવતા વર્ષથી તો ફિક્સ જે રોકડા પૈસા આપે ને તો જ ચાંદલો લખવાનો, બાકી નહીં લખવાનો. ભાઈ મારે રાજીનામું જ આપવું પડે પ્રમુખમાંથી. અલા રોજ હજુ બધું હવાર થાય ને હજુ તો મેં નવા ધોવાનો બાકી. હમણાં બધા ફોન પર ફોન કર્યા કરે, હું બધું મારે જ કરવાનું.